વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આજે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામાકાકાની ડેરીની સામે આવેલી ગલીમાં ચોખાની આડમાં વિદેશી દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી ઝોન 1ને મળી હતી। બાતમીના આધારે છાણી પોલીસ અને એલસીબીએ સંયુક્ત રેડ કરી હતી। પોલીસે તપાસ કરતા એક કન્ટેનરમાં ચોખાની 800 જેટલી બેગોની પાછળ સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી રાજસ્થાનના ભરતપુરના સાકિર ખાન નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે સ્થાનિક બુટલેગર મોહન શેખાવત અને ફારૂક નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। આ કાર્યવાહીમાં પોલીસે મોંઘી દાટ વિસ્કીની બોટલો, એક કિયા સેલ્ટો કાર અને કન્ટેનર સહિત કુલ 50.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે।